જ સારે એવો છે. આચ્છાદનમાં શું થાય છે કે ખેતર ઉપર આપણે આપણા ખેતીનો જે સૂકો વેસ્ટ મટીરિયલ આપણી પાસે છે એને રાખીએ છીએ, સમયાંતરે એના ઉપર ઘન જીવામૃત નાખીએ છીએ, જીવામૃત નાખીએ છીએ અને ટપક દ્વારા પાણી જાય છે. આ વસ્તુ થાય છે. એનાથી શું થાય, એ આચ્છાદનનું મટીરિયલ છે એ કોવાતું જાય અને ધીમે ધીમે જમીનમાં જાય અને પોષણ તત્વ મળે. પણ આ પદ્ધતિ જે છે જમીન ઉપર આચ્છાદન કરવાની, એ સહજ બાગાયતી પાકોની અંદર સરળતાથી કરી શકીએ. જ્યારે આપણા બધા બેઠા છે બધા બાગાયત કરશે નહીં. આપણે જે ખેતીના પાકો આપણા કરીએ છીએ એમાં પ્રાકૃતિક ખેતીને જો અસરકારક બનાવી હોય તો આ સિવાય હવે ચાલશે નહીં. અને આ જ્યારે મેં પહેલું પ્રદીપભાઈ પાસેથી વિડીયો જોયો એટલે મને એક થયું કે ખરેખર જો આવા સુરેન્દ્રનગરની અંદર 100-150 ખેડૂતો, આ આપણે જો સરકારમાં યોજનામાં નથી અને આમાં કંઈ ખર્ચો નથી, બરાબર, તમે આમાં જોડાયેલા રહેશો તો બીજી જગ્યાએથી અમારા જે ખિસ્સાની જોગવાઈઓ હશે એનો અમે લાભ આપી શકીશું. પણ આવા યુનિટો આપણે જે આચ્છાદન ખેડૂત ભાઈઓ નથી કરી શકતા એના માટે આ ઉત્તમ વિકલ્પ છે. જે માનો કે આપણે સોકડા ગારે વાવેતર કરીએ છીએ, ઘઉંનું વાવેતર કરીએ છીએ, જીરુંનું વાવેતર કરીએ છીએ, ધાણા વાવીએ છીએ, આ બધા પાકોની અંદર આપણે ખાસ આ અખતરો કર્યા વગર આપણે ચાલે એવું નથી. અને આ સહેલાઈથી આપણને સમજી શકાય એવું છે કે પેલું ખેતરમાં પાણી કોવાઈને જાય છે, આ આપણે પાણી જાય છે એની સાથે આ મટીરિયલ કોવડાયેલું પાણી સાથે જવા દઈએ છીએ. એટલે હેતુ તો એક થયો કે ના થયો. અને આની અંદર તમે માનો કે આખું બેક્ટેરિયાનો અને એનરીચ કરવું હોય તો એ આપણે સારા બેક્ટેરિયા પણ આમાં ઉમેરી શકીએ છીએ અને વ્યવસ્થિત રીતે કોવડાવી શકીએ. એટલે પ્રાકૃતિક ખેતી જેને સારી રીતે કરવી છે અને જે આખો ચિતાર 13,000 સેમ્પલનો સૌરાષ્ટ્ર રિજિયનનો જે એમને વર્ણવ્યો, એમાંથી આપણે ચિંતા કરવા જેવી છે કે ફક્ત 0.33% જેટલી જમીનો સૌરાષ્ટ્ર ઝોનની છે કે જેમાં કાર્બન વધારે માત્રામાં આવે છે. આના ઉપર આપણે આપણી નજર સ્થિર કરવાની છે કે આ 100 ખેડૂતો અહીંયા આવ્યા છે એ લોકોનો ઓર્ગેનિક કાર્બન હવે પછીના 1 વર્ષ પછી આમાંથી થોડોક અપ આવવો જોઈએ. આપણે બધા લોમાં છીએ એટલે ભલે કમસે કમ હાઈમાં ના આવીએ પણ લોમાંથી મધ્યમમાં તો આવીએ ને, મીડિયમમાં આવીએ. અને એ આ કરીશું તો શક્ય બનશે. અને આ આખું વસ્તુ એ જ છે કે જે રોગના સૂક્ષ્મ જીવાણુઓ છે, પેથોજન, એમને જે પીથિયમ ફૂગની વાત કરી, આપણે જે મૂળના કોવારા આવે છે, સુકારા આવે છે, એમાં ફ્યુઝેરિયમના આ બધી અલગ અલગ ફૂગો છે. ફૂગ શેના ઉપર લાગે તમે જોયો હોય કે બિલાડીનો ટોપ એક ફૂગ છે. બિલાડીનો ટોપ ક્યાં ઉગે છે? કયો? ઉકળામાં. જ્યાં સૂકું મટીરિયલ કોવાયેલું છે ત્યાં ઉગ્યું. એટલે ખાવાનું એને મળ્યું. આ બિલાડીના ટોપને સમજો તમે, એ ફૂગ છે. અને એવી જ ફૂગો આપણા ખેતીના પાકોની અંદર નુકસાન કરતી હોય છે, બરાબર છે. હવે તમે આ વસ્તુ એનો ખોરાક આપી દો તો તમારા મૂળની અંદરથી ફૂગને ખાવા માટે તો 100 ગણી મહેનત કરવી પડશે ભાઈ. કારણ કે એને તો રેડીમેડ તમે આખા છે એને મોહનથાળ આપી દો, પછી મમરામાં શું કામ એ મોથું મારે? સમજાયું? આજે પરિસ્થિતિ શું થઈ છે કે જમીનની અંદર સેન્દ્રિય તત્વ નથી, ઓર્ગેનિક કાર્બન નથી, એટલે રોગોના પ્રશ્નો આવશે, જીવાતોના પ્રશ્નો આવશે. જો છોડ હેલ્ધી કરવો હોય, તંદુરસ્ત છોડ બનાવવો હોય ખેતીમાં, તો એને જમીનની અંદર આપણે ઓર્ગેનિક કાર્બનને અપ લાવવો પડે. અને જે પીએચની વાત કરી, ઈસીની વાત કરી, એ બધું તમારે તમારી જમીનનું જાણ્યા સિવાય તમારે કરવું છે કામ, બરાબર છે. પણ 2 વર્ષે 3 વર્ષે ચેક તો કરવું પડશે થયું કે ના થયું. થોડો પ્રતિભાવ આપશે, બરાબર, કેટલા લેવલે પહોંચ્યા છો એ આપણે ખાસ જાણવું પડશે. અને અમારો આશય હતો, આમ તો વચ્ચે પણ અમે આયોજન કર્યું હતું, ત્યાં વખતે લક્ઝરીનું સેટિંગ ના થયું અને કડકડતી ઠંડી હતી. પણ પછી જો ઉત્તરાયણ પછી લાગુ તો પાછી લગ્નોની સિઝન આવે, એમાં આપણા ભાઈઓ ભેગા ના થાય, એટલે થોડીક તકલીફો હતી. તોય તેમ છતાં આપણે મોડા આવ્યા. અને હેતુ આના પાછળનો એક છે કે તમે બધા દેવોએ મોકલેલા છે સુરેન્દ્રનગરમાં, અને આ પવિત્ર કાર્ય કરવાનું છે. ભલે કદાચ એક વખત સવારમાં મંદિરમાં નહીં જવાય તો ચાલશે, પણ આના વગર તમારા ખેતરમાં ચાલશે નહીં. એટલે આટલા યુનિટો ઓછામાં ઓછા 100 યુનિટ આ બને
કારણ કે પ્રદીપભાઈ સાહેબ હું કોઈ દિવસ ખેડૂતોની ટૂરમાં હાથે નથી ગયો, કદાચ આ પહેલી ટૂર એવી હશે, કારણ કે મારે સમજવાનું હતું, મારા બે સ્ટાફને કહ્યું ભાઈ જઈ આવજો ને ત્યાં પ્રદીપભાઈ આવવાના છે, પણ હું તો સમજ્યો છું તો બીજા 10 ને સમજાવીશ. એટલે આ આખી ટેકનિક છે અને આ આપણું વિજ્ઞાન જ છે ભાઈ. આ આપણું કૃષિના વિજ્ઞાનનો પાયો છે. તમે જુઓ કે આખા કૃષિ યુનિવર્સિટીઓએ સારું કોવાયેલું સેન્દ્રિય ખાતર બનાવવા માટેની નાડેપ પદ્ધતિ આપી છે. નારાયણભાઈ દેવરાજભાઈ પાઢેરિયા એ આ ખેડૂતે શોધેલી છે અને એ મધ્યપ્રદેશનો છે. એટલે આ ખેડૂતની શોધાયેલી અને એમાં સમય અનુસાર વિજ્ઞાન પ્રમાણે એમાં થોડો ફેરફાર કર્યો છે અને સરળતા ઓછું લેબર થાય એ બધાને ધ્યાને રાખીને કર્યું છે. એટલે આ ટેકનિકો વૈજ્ઞાનિક છે, ખેડૂતોની શોધાયેલી છે, વિજ્ઞાનનું સમર્થન છે, બરાબર. અને પ્રાકૃતિક ખેતીમાં આ તમે કરશો તો મેદાન મારી જશો એની ખાતરી. કારણ કે તમારી જમીનની અંદર જ્યાં સુધી ઓર્ગેનિક કાર્બન વધશે નહીં ત્યાં સુધી બધા પ્રશ્નો રહેશે. અને અહીંયા નિલેશભાઈએ એમનો અનુભવ વર્ણવ્યો કે આ પાણી અમે છોડ ઉપર છાંટીએ છીએ તો જીવાતને રોગના પ્રશ્નો થતા નથી, ના જ થાય. કારણ કે પેલાને એમાંથી મટીરિયલ એના ખોરાક ખાવાનો છે તો રેડીમેડ ખોરાક તો એ ઉપર જ મરી જાય છે. એટલે તમારા છોડને પછી હેરાન નહીં કરે. એટલે આપણા બધા જે મુશ્કેલીઓનો જે બધી જ સમસ્યાઓની જે છે આ બધા તારાની એક જ ચાવી છે, બરાબર. આ ચાવી આપણે રાખવી પડશે. આપણા ખેતરની અંદર તમારા આવા યુનિટ બનાવવા પડશે. અને હવે પ્રદીપભાઈ